નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજનો કાર્યક્રમ છે રૂક જાઓ. દોસ્તો, કાયમની જેમ ફરીથી ન્યાયતંત્રએ નાગરિકોની શાંતિ અને એક પ્રકારની એમ કહી શકાય કે ચેન માટે ફરીથી ઇન્વોલ્વ થવું પડ્યું છે. સત્તા તંત્રના ભેદી મૌન અથવા તો ભ્રષ્ટ આશીર્વાદના પ્રતાપે ચારે કોર રહેણાંક વિસ્તારમાં જે કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પછી તે ઓફિસીસ હોય, ગોડાઉન હોય, કંઈ પણ હોય, એના લીધે શું થાય છે કે સવારે 8 વાગ્યાથી તો રાતના 10, 11, 12 વાગ્યા સુધી આજુબાજુના નાગરિકો જે સોસાયટી, ફ્લેટ, બંગલો કે રો હાઉસ ગમે ત્યાં રહેતા હોય એ લોકોની શાંતિ હણાઈ જાય છે. પાર્કિંગથી લઈ અને પાણીના વપરાશથી લઈ તમામ રીતે આખી સોસાયટી બાનમાં લેવાઈ જાય છે. એમાં પણ જ્યાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલતી હોય, ઓફિસ ચાલતી હોય, 30, 40, 50 જણા સુધી કામ કરતા હોય, દરેકની ટેવો વિચિત્ર હોય. એમાં આવનારાની કોઈ આવીને સોસાયટીમાં ગુટખા થૂકી જતો હોય, કોઈ બાટલી ફેંકી જતો હોય, કોઈ ધાબા ઉપર જઈને કોઈને ઈશારા કરતો હોય, કેટલા ન્યુસન્સ તમે કલ્પના કરી શકો છો. ત્યાં રહેનારાનો કોઈ વાંક ખરો? ફરીથી ન્યાયતંત્રએ સત્તાવાળાઓને ઠમઠોરવા પડ્યા છે અને કડક ભાષામાં કહ્યું છે કે રહેણાંકના વિસ્તારોમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરાવો, નહીતર અમે બહુ કડક પગલાં લઈશું. કેમ આવું કરવું પડે છે? કેમ સત્તાતંત્રને કંઈ ખબર નથી પડતી? બધી જ ખબર પડે છે. દરેક વિસ્તારના અધિકારી અને કોર્પોરેટરનું ઇન્વોલ્વમેન્ટ આમાં હોઈ શકે છે, નહીતર કઈ રીતે એમની નજર નીચે ચાલી શકે? દોસ્તો, આમાં એક બીજો પણ એક હ્યુમેનિટેરિયન એંગલ છે. આપણે ચર્ચા કરીએ કે અત્યારે કોમર્શિયલ પ્રવૃત્તિ માટેના લાઇટ બિલથી લઈને, ટેક્સથી લઈને, પાણીના વેરાથી લઈને, પર સ્ક્વેર યાર્ડ જે એના જે ટેક્સીસ છે એટલું બધું છે, આઉટ ઓફ પ્રપોર્શન છે કે ધંધો ચલાવવો હોય તો મજબૂરીથી અથવા તો કોઈ બહાનું કાઢીને રેસિડેન્શિયલ એરિયામાં આ કરવું પડે છે. એ પણ આપણે ચર્ચા કરીશું. પણ તમને નાગરિકોની શાંતિ છીનવવાનો કોઈ જ અધિકાર નથી. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે એક્સપર્ટ ઉપસ્થિત છે. મહેશ પંડ્યા, જે એક બહુ જ સોશિયલ એક્ટિવિસ્ટ અને જેમની નિસ્બત સામાજિક ઉત્થાન સાથે છે, અને આપણી સાથે કેલિફોર્નિયાથી ઓનલાઈન જોડાયા છે રૂઝાન ખંભાતા, જેઓ પણ સામાજિક નિસ્બત ધરાવે છે. મહેશભાઈ, મેં શરૂઆતમાં જે કહ્યું એમાં જ આપને આગળ પૂછીશ કે રહેણાંકના વિસ્તારોમાં વ્યાપારી પ્રવૃત્તિ કોને કહેવાય? સરસ સવાલ છે. કારણ કે તમે જુઓ કે દરેક જે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લખાય છે અને હાઉસિંગ માટે રજીસ્ટર થાય છે, અને પછી કોર્પોરેશન અથવા તો ઔડા, સોડા, બુડા જે કંઈક હોતે એને બિલ્ડિંગ ઇચ પરમિશન આપે છે. અને એ શરતે કે ભાઈ તમે રેસિડેન્શિયલ હોય તો રેસિડેન્શિયલ માટે આપે. એટલે એમાં માત્ર રહેવાનું હોય. એટલે એ જે રેસિડેન્શિયલ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે એટલે એ માટે રહેવાનું જ હોય. હા, કેટલાક એવું અપવાદ હોય છે કે નીચે કોમર્શિયલ શોપિંગ સેન્ટર હોય અને એના જ પાછળના ભાગમાં રેસિડેન્શિયલ હોય છે, પણ એનો દરવાજો અને બધું જુદું હોય છે અને પાર્કિંગ જુદા હોય, બીજા જુદા હોય, એ છે. પણ અધરવાઇઝ તમે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં માત્ર રહેવાની જ વાત હોય. એટલે એટલા સુધી કે એ રેસિડેન્શિયલમાં રહેવાની વાત હોય તો એમાં તમે હોટલ પણ ના કરી શકો, તમે પેઇંગ ગેસ્ટની પણ મંજૂરી ના આપી શકો, કારણ કે એ આખી વાત જુદી બની જાય છે. પછી અહીંયા તો માત્ર ફેમિલી સાથે રહેવાનું હોય એ પ્રકારના રહેઠાણની વાત છે. એટલે રહેવાની વાત આવી એટલે માનો કે 4 ફ્લેટ તમે આપી દીધા અને પછી તમે એને હોટલ બનાવી દો અથવા પેઇંગ ગેસ્ટ બનાવી દો તો એ રહેઠાણ નથી. એ માત્ર તો અહીંયા એ જે હાઉસિંગ સોસાયટી હોય એટલે એના શેર હોલ્ડર બનાવવામાં આવે, એના દર વર્ષે વાર્ષિક રિપોર્ટો સબમિટ કરવામાં આવે, એ રીતે છે. એટલે એમાં તમે પછી એ હું તો કહું છું પેઇંગ ગેસ્ટની પ્રવૃત્તિ અથવા ત્યાં હોટલ ખોલી નાખો અથવા ગેસ્ટ હાઉસ બનાવી દો, એ પણ માનો કે રેસિડેન્શિયલ પ્રવૃત્તિ નથી જ નથી. એટલે એ પણ એ ના જ કહેવાય. રેસિડેન્શિયલ મતલબ કે પ્યોરલી ફેમિલી રહેતા હોય
તે થાય. તમે ભાડે આપી શકો અલબત્ત રહેવાના પર્પઝથી, એ ચોક્કસ છે, પણ એમાં બી પોલીસ પરમિશન માગે છે કે તમે ભાડુઆત હોવ તો તમે નોંધાવો, કરાર કરો, ભાડા ચિઠ્ઠી બનાવો. અને એટલે એ જુદું કારણ છે, કારણ કે બધાના જોડે ઘર નથી હોતા. કોઈની નોકરી બદલાઈને આવી હોય તો એ શું કરે, ક્યાંથી ઘર લાવે? એટલા માટે એ ભાડેથી આપવામાં આવે છે, પણ એની ભાડા ચિઠ્ઠી, ભાડા કરાર કરવામાં આવે અગર મહિનાનો, પોલીસમાં નોંધાવવું પડે, એની બધી ઓળખ આપવી પડે અને પછી એ રહી શકે છે. પણ બાકીની જે પ્રવૃત્તિ છે કે એ જ રેસિડેન્શિયલમાં તમે હોટલ ખોલી દો તો એ કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ, એ ભલે રહેવાનો પર્પઝ હોય. એટલે એમાં બહુ ક્લેરિટી છે, પણ તેમ છતાંય એનો દુરુપયોગ કરીને, આંખ આડા કાન કરીને સોસાયટીના મંત્રીને, પ્રમુખને, વગદાર માણસ હોય તો છેતરીને આવું પ્રવૃત્તિ ચાલતી હોય છે અને પછી એનો બહુ જ ઉપદ્રવ વધી જાય છે. મહેશભાઈ, તમે એક પેઇંગ ગેસ્ટનો નવો મુદ્દો છેડ્યો છે, એની પણ આપણે ચર્ચા કરીશું. ચલો, પેઇંગ ગેસ્ટ તો એમ માનો કે હજી પણ કોઈ છોકરાઓ ભણતા હોય કે કોઈ લેડી જોબ કરતી હોય, બે ત્રણ રૂમ તમે આપો, દેટ ઇઝ સ્ટીલ ઓકે. પણ અને ખરેખર તો આમાં એક નવો મુદ્દો રૂઝાન હું પૂછીશ કે આમાં એ પણ છેડાઈ ગયો છે કે ખરેખર તો વિકસિત રાષ્ટ્ર એ છે તમારું કે બીજા શહેરમાંથી બદલી થઈને આવેલી કોઈ સ્ત્રીઓ કે એમ્પ્લોઈઝ જ્યારે રેસિડેન્સ ના મળે ત્યારે સરકારે પોતે એ લોકોને ભાડું ભરીને રહી શકે એવી વર્કિંગ વિમેન હોસ્ટેલ કે વર્કિંગ મેન્સ હોસ્ટેલ કે વર્કિંગ સ્ટુડન્ટ્સ કે સ્ટુડન્ટ હોસ્ટેલ્સ એટલા પ્રમાણમાં હોવી જોઈએ કે કોઈને આવું શોધવું જ ના પડે. એટલે એ આખો મુદ્દો જુદો છે. રૂઝાન, ઘણા લોકો, સૌથી પહેલા તો તમે કેલિફોર્નિયાથી જોડાયા છો, થેન્ક યુ સો મચ અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. સૌથી પહેલો મુદ્દો એ આવે છે કે ઘણા લોકો રેસિડેન્શિયલમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવા માટે એને વર્ક ફ્રોમ હોમનું એક ડિફેન્સિવ એક બખ્તર આપે છે કે અમે તો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છીએ. આ વર્ક ફ્રોમ હોમ નથી. તમે એકલા તમારા ઓફિસમાંથી કોરોનામાં ઘરે કામ કરતા હતા, 1, 2, 3 જણા સુધી બરોબર છે કે તમે તમારા ઘરના રૂમમાં કે એક રૂમ તમે ઓફિસ તરીકે બનાવી તમારું લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર ચૂપચાપ કામ કરો, બીજાને ડિસ્ટર્બ કર્યા વગર, દેટ ઇઝ ફાઇન. એને આપણે એમ કહીએ કે કોમર્શિયલ પ્રવૃત્તિ નથી, કારણ કે એ જરૂરિયાત છે. અને 1-2 માણસ બિઝનેસ કરતા હોય પોતાનો અને ઓફિસ લેવા જાય, ભાડા ભરવા જાય, કોમર્શિયલ લાઇટના બિલ ભરે તો કંઈ કમાય જ નહીં. એટલે આપણે એની વાત નથી કરી રહ્યા. આપણે એની વાત કરી રહ્યા છે કે સામટા 10-15 જણનું ધાડું સોસાયટીમાં, ફ્લેટમાં, બંગલામાં કે રો હાઉસમાં ભરી બિંદાસ રીતે એના બોર્ડ બહાર મૂકી અંદર પાર્કિંગ પચાવીને કે પાણીનો બેફામ વપરાશ કરીને રોડ ઉપર સોસાયટીની અંદર ગુટખા થૂકીને, દારૂ પીને કે છોકરીઓની મશ્કરી કરીને અને અબોલ રાત્રે 12 વાગ્યા સુધી ધમાલ કરીને આ જે પ્રવૃત્તિ થાય છે એ સોસાયટીના નાગરિકોનો કોઈ વાંક ખરો? સવાલ એ છે ફરીથી કે રેસિડેન્શિયલમાં કોમર્શિયલ પ્રવૃત્તિ અને વર્ક ફ્રોમ હોમની જે બહાના કાઢીને લોકો રજૂ કરે છે, બે વચ્ચેનો ફરક શું છે? સર, સૌથી પહેલા તો તમે જે વર્ક ફ્રોમ હોમ નું ડેફિનેશન આપ્યું એ પરફેક્ટ આપ્યું કે વર્ક ફ્રોમ હોમ એટલા માટે આવ્યું, આપણે કોવિડ પછી આવ્યું ને એટલા માટે આવ્યું કારણ કે લોકો બહાર જઈ ના શકે, લોકડાઉન હોય યા એટલે પેલું શું કહેવાય, એકબીજાને અડે નહીં યા એકબીજા જોડે ઓછા મળે તો ડિસ્ટન્સ, જે સોશિયલ ડિસ્ટન્સિંગ થાય, એટલા માટે કોવિડ પ્રોટેક્શન માટે વર્ક ફ્રોમ હોમ આવ્યું. અને એ પર્પસ બી ક્લિયર હતો કે તમારા ઘરમાં વર્ક ફ્રોમ એટલે ફંડા શું કે તમારા ઘરમાં તમારા લેપટોપથી તમારે કામ કરવા. હવે થયું શું કે જે વર્ક ફ્રોમ હોમમાં લોકોને આદત પડી ગઈ અને થયું કે આમાં 2 એસ્પેક્ટ છે. એટલે પહેલા હું વર્ક ફ્રોમ હોમ નો ક્લિયર કરી દઉં. લોકોને આદત પડી ગઈ કે ભાઈ ચલો વર્ક ફ્રોમ હોમ ઘરેથી કરીએ અને પછી નાની કે ઓફિસ જેવું બનાવ્યું હોય, ઘણીવાર બેડરૂમમાંથી કામ ના કરતો, ઓબ્વિયસલી મોટો ઘર હોય તો ઓફિસ નાની કઈક સાઈડમાં બનાવી હોય તો ત્યાં પછી લોકોની આવન જવન ચાલુ થઈ. હવે ફંડામાં એ થયો કે લોકોને હવે ઈઝી પડી ગયું કે લાઈને હું વર્ક ફ્રોમ હોમ આ રીતે ચાલુ કરું. અને પછી જેમ તમે કહ્યું કે યુ નો એવરીથિંગ ઇઝ અ કમર્શિયલ એસ્પેક્ટ, જે કે સોશિયો ઇકોનોમિકલ, જે એના ઇકોનોમિકલ એસ્પેક્ટ કે ભાઈ મારા જવા આવવાના પૈસા બચે છે, મારા અગર માણસોને અહીંયા રાખું છું તો મારું જે ઇલેક્ટ્રિક બિલ છે, કારણ કે એઝ યુ રાઇટ સેડ કે રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિક બિલના અલગ પૈસા થાય, ઓફિસના બિલના પૈસા અલગ થાય. અને એટલે ધીરે ધીરે એનો પેલો કે પગ પેસાડો ચાલુ થયો. અને અત્યારે એ બહુ ફૂલી ફાટી ગયું છે. ફૂલી ફાટી એટલા માટે યુઝ કરું છું વર્ડ કારણ કે જે લોસ છે એકચ્યુઅલી જે સરે કહ્યું, મહેશ સરે, કે ભાઈ there are societies law,
પણ સોસાયટીના લો ઘણા હવે બિલ્ડિંગોમાં એ લાગુ નથી પડી રહ્યા અને લોકો એટલે એને મિસયુઝ કરે છે. હવે હરેક અત્યારે તો કેજ અરે શું કહેવાય પેલી ગાર્ડન કમ્યુનિટી આવે એટલે ગાર્ડન કમ્યુનિટી એમાં એવું કહેવાય કે ભાઈ આખું કમ્યુનિટી અંદર એ હવે સિક્યોરિટી આવે ને એમાં બી આજની તારીખમાં લોકોએ પોતાના ઓફિસીસ ચાલુ કરી દીધા છે. મોસ્ટલી ફોર ટુ રીઝન, વન બીકોઝ ઓફ ધ ઇઝ ઓફ યુઝ એન્ડ સેકન્ડ બીકોઝ ઓફ ધ કમર્શિયલ એસ્પેક્ટ. એ લોકોને એમાં ફાયદો થાય છે. અને અત્યારે જાણે કે લેટ્સ સે મારે કોઈને મળવા જવું હોય ઓફિસમાં, અગર એને કોઈ બી ઘણી વાર કારણ કે અમે જઈએ ફિલ્ડમાં ગઈએ તો ભાઈ ઓફિસમાં અમને સમજ ના પડે કે ઘરમાં જ ઓફિસ હોય અને ઘણી વાર તો પૂછવું પડે ભાઈ ઓફિસ ક્યાં છે, ઓફિસ ક્યાં છે, પછી ખબર પડે કે ભાઈ આ ઘરમાં જ ઓફિસ છે. એટલે કહેવાનો હેતુ એ છે કે એનું બેફામ યુઝ થઈ રહ્યો છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પહેલા શું થતું હતું અને હજી એ તો વધી જોયું છે કે પહેલા બી આ સેમ ફંડામેન્ટલથી જ કામ થતું હતું કે ભાઈ હું મારું નાનું બિઝનેસ છે. હવે તમે જે જાત બીકોઝ એવરી લેટ્સ સે હું ફેક્ટરી કરું તો મારે એના ફેક્ટરી લો પ્રમાણે કામ કરવું પડે. ઓફિસ હોય તો મારે ગુમાસ્તા ધારા યા જે બી એના લો પ્રમાણે કામ કરવું પડે. તો ઘણીવાર લોકો શું કરે કે એ બધું એ લોમાં એ લોકોને આવું ના હોય એટલે એ લો પ્રમાણે કામ કરે ને જે બતાવે કે ભાઈ આ તમારું રેસિડેન્શિયલ છે યા અત્યારે એક વર્ડ યુઝ થાય છે સોલો એન્ટરપ્રિન્યોર. સોલો એન્ટરપ્રિન્યોર નો મતલબ શું કે એન્ટરપ્રિન્યોર પોતાની ઓફિસ કરે, લોકોને જોબ આપે. સોલો એન્ટરપ્રિન્યોર એટલે શું કે પોતાની કોઈ ઓફિસ ના હોય, ઘરેથી જ કામ કરે અને લોકોને જોબ ના આપે પણ પોતે કરે. પણ અત્યારે લોકોએ શું કર્યું છે સોલો એન્ટરપ્રિન્યોર ના નામે બી કે ભાઈ હું સોલો એન્ટરપ્રિન્યોર છું એના નામે બી એ લોકો એક બે જણને જોબ આપે. એટલે તમે જે રાઇટલી કહ્યું કે ભાઈ સૌથી પહેલા પાર્કિંગના પ્રોબ્લેમ થાય, પછી લિફ્ટનો વપરાશ વધી જાય, ઇલેક્ટ્રિસિટી વધી જાય, પાણી વધી જાય, બધું જ વધી જાય. અને જોડે સૌથી ઇમ્પોર્ટન્ટ સેફટી સિક્યોરિટી. કારણ કે જ્યારે જાતના ભાતના માણસો તમારી સોસાયટીમાં આવે યા તમારા ફ્લેટમાં આવે, તમારા બિલ્ડિંગમાં આવે, તમારા રેસિડેન્શિયલ પ્લેસમાં આવે, જ્યારે જાતના માણસો આવે ત્યારે ઇટ હેઝ બીકમ વેરી રિસ્કી. કારણ કે આજની તારીખમાં તમને ખબર છે કે કોણ ક્યાંથી આવે છે ખબર પડતી નથી ને શું કારણ કે બહારથી કોઈ માણસ આવી ગયો હોય. ઘણી વાર એવું બી થાય કે લોકો પહેલા ધાબા પર ચાલી જાય, ધાબા પર જઈને બધી રેકી કરે, આવી બધી શું કે આવી બધી સ્ટોરીઝ એટલે આવી બધી ઘટનાઓ બની છે. અને તમારા ધાબા પર જઈને ઉપરથી રેકી કરે, બિલ્ડિંગમાં રેકી કરે. જયારે રેકી કરતા હોય ત્યારે કોઈ પૂછે કે ભાઈ ક્યાં કોને મળવા આયા, તો તરત કે ભાઈ હું તો આ ઓફિસમાં આવ્યો. એટલે સામે વાળાને થાય કે ઓફિસમાં તો નવા મોઢાઓ આવી શકે યા પેલા સિક્યોરિટી વાળાને લાગે કે હા નવા મોઢાઓ ઓફિસમાં આવી શકે. પણ સત્ય ઓફિસમાં રેકી કરવા આવ્યો કે ભાઈ મારે ક્યાં જઈને ચોરી કરવાની છે, કયો દરવાજો ખુલ્લો રહે છે, કયા ફ્લેટમાં હું ક્યાંથી ઘૂસી શકું છું, કયા બારીથી ઘૂસી શકું છું, ઓલ ધોઝ થિંગ્સ. એટલે આમાં ચોરીના બી બનાવો તમે એવું વિચારશો કે દિવસમાં ક્યાંથી ચોરી બને, પણ આ ભાઈ દિવસના ચોરી ના કરે. એ લોકો આખી રેકી કરી અને પછી રાતે ચોરી કરે ક્યાંથી મેં એક્સેસ થાય. એટલે ધીઝ આર ઓલ ધ ઇશ્યુઝ. અને એટલા માટે જ રેસિડેન્શિયલ આખા અલગ થતા હતા અને કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ અલગ થતા હતા. જે અત્યારે વાત થઈ કે ભાઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ નીચે હોય તેના લાયસન્સીસ લેવા પડે કે ભાઈ મારે આ કમર્શિયલ કોમ્પ્લેક્સ કરવું છે અને આ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ કરવું છે. એટલે આ બધું હવે અત્યારની તારીખમાં સાહેબ રામ ભરોસે ચાલે છે. એટલે એ જરૂરી છે કે સોસાયટીના લોકો જાગૃત થાય, જે થાય છે આ બિલ્ડિંગના લોકો જાગૃત થાય તે થાય છે. પણ ઘણીવાર એઝ યુ રાઇટલી સેડ કે જે લોકોનો મેમ્બર જે ચેરપર્સન એ જે માથે ભારે હોય કે જેની બધી લાગવગ ને ઓળખાણ ચાલતી હોય બધી જાતની, એ સેટલ કરી શકે. તેને ઘણીવાર એવું બી કહે છે કે ભાઈ તમે ચિંતા ન કરો, આ બે ત્રણ લોકો છે ને આપણે એ લોકો પાસેથી વધારે મેન્ટેનન્સ લઈશું. એટલે હવે શું થાય છે કે તમે જે વધારે મેન્ટેનન્સ ઘણીવાર વધારે મેન્ટેનન્સ નામે થોડું લઈ લે વધારે, અને એની લાલચમાં મેમ્બરો કશું બોલતા નથી. પણ અધર દેન મની ઇઝ નોટ ધ ઓનલી ઇશ્યુ. કારણ કે મેમ્બરોને ખબર જ નથી કે ભાઈ આ વધારે ઇલેક્ટ્રિસિટી વાપરે છે. ભલે ઇલેક્ટ્રિસિટીના મીટરો અલગ હોય પણ ઇલેક્ટ્રિસિટીનું જે પર યુનિટ કોસ્ટ હોય, રેસિડેન્શિયલ કોસ્ટ અલગ હોય અને કમર્શિયલનો કોસ્ટ અલગ હોય. એ આ વધારે પાણી વાપરી દે છે, એ મેમ્બરોને ખ્યાલ જતો નથી. અને ઘણીવાર જયારે આવી બધી પ્રવૃત્તિઓ ચાલુ થાય છે ત્યારે મેમ્બરો જાગે છે. મને ત્યારે બહુ લેટ થાય છે કારણ કે પેલો કે છું આટલા વર્ષોથી છું અને મને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. અને બાકી જે મેનેજ કરવાનું કામ છે એ અત્યારે મારે વધારે ડિટેલ કરી નથી કારણ કે આપણને બધાને ખબર છે કઈ રીતે મેનેજ થાય છે. જી સર. બરાબર છે રુઝાન. દર્શક મિત્રો, તમારામાંના ઘણાને એમ થતું હશે કે અત્યારે ભારતમાં ચૂંટણીના બહુ મહત્વના દિવસો ચાલી રહ્યા છે. તમામ ચેનલો ઉપર એના તોડી નાખે એવા એનાલિસિસ થઈ રહ્યા છે અને તમે અત્યારે આ ચર્ચા કરી રહ્યા છો, આ જ ચર્ચા કરીશું. એટલા માટે બે પ્રકારનું જર્નાલિઝમ હોય છે. એક ત્યાં જે થાય છે એની અહીંયા ચર્ચા થાય છે અને એક બીજું કે અહીંયા જે થાય છે એની ત્યાં ચર્ચા થવી જોઈએ. આ જર્નાલિઝમ છે. સમજ્યા તમે? ભારતને એક બહુ જ સારા શહેરી વિકાસ મંત્રીની, કેન્દ્રીય મંત્રીની જરૂર છે. એટલા માટે આ ટાઈમે અમે આ ચર્ચા ઇનિશિએટ કરી છે કે ક્યાંક એની નોંધ લેવાય ને લેવાય છે. ભલે અમે જોતા નથી એવું કહીને તમે એવું પ્રિટેન્ડ કરો છો, પણ તમે જુઓ છો. વી નો દેટ. એટલા માટે કે આ જે વાત છે
એ એક એક માણસને સ્પર્શે છે, અને જો તમને ના સ્પર્શતી હોય તો તમે આઈ હેવ નો વર્ડ ટુ ડિસ્ક્રાઇબ વોટ યુ આર. એટલા માટે કે આ જે ન્યુસન્સ છે એ એક એક સોસાયટીમાં, એક એક ફ્લેટમાં, એક એક બંગલામાં, એક એક રો હાઉસમાં, એક એક વસાહતમાં છે. અને રૂઝાને જે કહ્યું કે કેટલીય જગ્યાએ, લગભગ મોટા ભાગની જગ્યાએ એ લોકો પોલિટિકલ અથવા તો પોલીસની ઇમ્યુનિટીથી કામ કરે છે કે સોસાયટીવાળા કહેવા જાય એટલે સાંજ સુધીમાં કોઈ પોલિટિકલ લીડર ત્યાં આવીને ખાલી ચા પીવા બેસે, બિટવીન ધ લાઇન્સ મેસેજ આપવા માટે. બધી ખબર પડતી હોય છે કે ચા પીવા નથી આવ્યો, એ તમને મેસેજ આપવા આવ્યો છે કે અમારા સગા જે ભાઈબંધ છે તમારી થાય કરી લો. બરાબર? તો તમારી શાંતિ જાય છે. ને રૂઝાને જે કહ્યું કે તમે એની પાસે થોડુંક વધારે મેન્ટેનન્સ લઈ લો એટલે તમારે શાંતિ. તુતાર જે તમને ખબર છે બીજા કેટલા જોખમો છે એમાં? 50 જણા આવતા હોય, કોનું માનસ કેવું છે તમને ખબર નથી. તમારી ડોટર ગેલેરીમાં વાંચે છે, એ જ વખતે તમારા બાજુમાં કોમર્શિયલ ચાલે છે, એનો કોઈ માણસ ગેલેરીમાં લેપટોપ લઈને બેઠો છે, એની નજર લેપટોપ ઉપર નથી, તમારી છોકરી ઉપર છે. આ સીધે સીધું કહું છું. અને આવી કેટલીય ઘટનાઓ બની છે. બી કેરફુલ અને આંખ આડા કાન ના કરશો. મહેશભાઈ, એક આમાંથી બીજો પણ મુદ્દો નીકળે છે કે જ્યાં જ્યાં આવી પ્રવૃત્તિઓ ચાલે છે અને જ્યાં 50 માણસ બિંદાસ કામ કરતા હોય એને પોલિટિકલ પ્રોટેક્શન વગર શક્ય છે જ નહીં. હવે જ્યારે ન્યાયતંત્રએ આંખ લાલ કરી છે ત્યારે સવાલ એ આવે છે કે ન્યાયતંત્રએ ચોખ્ખું કહ્યું છે કે આ બધું બંધ કરો, નહીં તો જંગી દંડ પાછલી અસરથી ફટકારીશું. એટલે હવે લોકોએ ઉચાળા ભરવા માંડ્યા છે કે હવે આપણા પોલિટિકલ પ્રોટેક્શનનો કોઈ મતલબ નથી. સીધી નોટિસ આવશે અને 25 વર્ષથી આ પ્રવૃત્તિઓ ચાલે છે અને કરોડ રૂપિયાની નોટિસ આવશે મકાન માલિક અને આને બેયને. એટલે હવે અસર થઈ છે. તો ધ ક્વેશ્ચન ઇઝ કે રેસિડેન્શિયલમાં ગેરકાયદેસર રીતે વર્ષોથી કોમર્શિયલ ચલાવનાર માણસ જેટલો જવાબદાર છે, એને ભાડે આપનાર માણસ જેટલો જવાબદાર છે. જ્યારે પગલાં લેવાય ત્યારે જે તે કોર્પોરેશન કે સત્તાતંત્રની હદમાં એ ચાલ્યું હોય એનો એ સમયનો ઓફિસર કે કોર્પોરેટર જવાબદાર ગણાય કે નહીં લીગલી, અને ગણાય તો એને કઈ સજા થાય? જો ગણાય જ એટલા માટે કે કોર્પોરેશન જ્યારે બિલની આકારણી કરવા નીકળે છે, વેરો, આ મકાન વેરો, એ વખતે એ પૂછતા હોય છે કે આમાં શું પ્રવૃત્તિ ચાલે છે, કોણ રહે છે, કેવું. અને એ તો ફરજિયાત છે. એટલે એ જો છુપાવવામાં આવે એટલે માત્ર મકાન માલિક જવાબદાર નથી, મકાન માલિકની સાથે જે તે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે લોકલ બોડી પણ એટલી જ જવાબદાર છે. કારણ કે એને પણ ધ્યાન રાખવાનું છે. પણ એ નથી રાખતા એટલે એને પણ સજા થવી જોઈએ. હમણાં 2-3 કેસમાં એવું બન્યું છે હાઈકોર્ટમાં કે હાઈકોર્ટે સત્તાતંત્રને દંડ ફટકાર્યો છે. એવા દંડ જો થાય તો કદાચ આ થાય. હવે આ સરસ ચુકાદો તો આવી ગયો, એનું અમલીકરણ કોણ કરે? અમલીકરણ તો લોકલ ગવર્મેન્ટે જ કરવાનું છે અને એ તો પાપમાં ભાગીદાર છે. એટલે નિર્ભયતાથી લોકોએ આગળ આવવું પડશે. જેની સોસાયટીમાં બન્યું હોય ત્યાં. બાકી આ ચુકાદો આવ્યો, આપણે ચર્ચા કરીને ગુજરાતની ધ્યાનમાં લાવ્યા, તે બહુ સરસ કર્યું દક્ષેશભાઈ આપણે. પણ મોટાભાગના આવા ચુકાદાઓનું અમલીકરણ નથી થતું. હવે કોર્ટને બી ખબર ના હોય કે એનું અમલીકરણ થયું કે ના થયું, કોર્ટે ચુકાદો આપી દીધો, પછી સત્તાતંત્ર એનું અમલીકરણ કરવાનું છે. હવે સત્તાતંત્ર પાપમાં ભાગીદાર છે. એટલે દરેક નાગરિકોએ જાગવું પડે, એમણે જોવું પડે કે એમની સોસાયટીમાં તો આવું બની નથી રહ્યું ને, અને આગળ આવવું પડે. પણ આપણે કહ્યું એમ કે એટલો મોટો રાજકીય આશ્રય એમને હોય છે અને રાજકીય આશ્રયના લીધે પોલીસ તંત્ર પણ કશું નથી કરતું. એટલે આ ચુકાદો આવ્યા પછી પણ જો લોકો ના જાગે ને લોકો ગભરાતા હોય તો એ લોકોનો ભોગ. પણ એમાં સત્તાતંત્રને પણ જોડવું જોઈએ હાઈકોર્ટે કે સત્તાતંત્ર કાનૂનમાં એવું જોગવાઈ નથી હોતી, પણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટને બી સત્તાઓ ખરી કે જ્યારે બેદરકારી એટલે ઇરાદાપૂર્વકની બેદરકારી દાખવે તો ચોક્કસ એમને સજા થવી જોઈએ, સત્તાતંત્રને પણ. તો સત્તાતંત્ર પણ હરકતમાં આવે. અને બીજું કે કેટલાક જાગૃત લોકોએ રેન્ડમલી પણ આનો સર્વે કરવો જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં ચાલે છે, કેટલી જગ્યાએ. બીજું
દક્ષિણભાઈ એ પણ કહેવું છે કે પહેલાં મોટા મોટા બંગલાઓ હોતા હતા અમદાવાદમાં, અને એ બંગલાઓ એટલા મોટા હોય કે 2 બંગલાઓ ભેગા કરો તમે એટલે સરસ એક બિલ્ડિંગ બની જાય. એટલે જે રીડેવલપમેન્ટની વાત નીકળી છે, હવે તમે એ તો એ સોસાયટી નોંધાઈ છે, હવે 2 બંગલા ભેગા કરીને એટલું મોટું બિલ્ડિંગ બનાવી દે છે, એટલે એ પણ એક જે પ્રવૃત્તિ છે રીડેવલપમેન્ટની, અને એમાં પણ આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલે છે, એટલે એ આખી સોસાયટી પછી મુશ્કેલીમાં મુકાય છે. કેટલીક જગ્યાએ તમે એવું જોયું છે કે એ 2 બંગલા ભેગા કરીને ગેરેજ ચાલે છે. હવે એનો ગેટને જુદો હોય એટલે કે તમારા સોસાયટીને શું લેવા દેવા, મારા બંગલા હતા. પણ આવા પણ બનાવો અમદાવાદમાં નજર સામે છે, પણ એટલે એ બહુ ખરાબ રીતે ચાલી રહી છે. બીજું મેં પેઇંગ ગેસ્ટની વાત કરી એટલે હું એગ્રી કરું છું કે યુવાન છોકરાઓને આજે હોસ્ટેલ નથી મળતી, અથવા તો તમે કહ્યું એમ બહેનોની વર્કિંગ વિમેન્સ હજુ હોસ્ટેલ છે, પણ પુરુષો માટે તો છે જ નહીં. પણ એ પેઇંગ ગેસ્ટના નામે ગોરખ ધંધા ચાલે છે. તમને કદાચ નવાઈ લાગશે, એવા કેટલાય બિલ્ડિંગો છે, આખા બિલ્ડિંગના બિલ્ડિંગ એવા છે કે જેમાં જે ભાડવાત રહેવા આવે છે એ ભાડવાત પેઇંગ ગેસ્ટ રાખે છે, અને એમાં જે ગોરખ ધંધા ચાલે છે એ એક બાય ઇન્ટેન્શન જ. હું સેજ આમાં જુદી વાત કરીશ. એ તમે જે કીધું એવા કેટલાક નમૂનાઓ હશે, પણ આજ સવાલ હું રૂઝાનને પૂછું. રૂઝાન, નથિંગ ઇઝ ગ્રેટર એન્ડ બેટર ધેન હ્યુમન ડિગ્નિટી એન્ડ રિસ્પેક્ટ. તમે જુઓ કે એક શહેરમાંથી બીજા શહેરમાં નોકરી કરવા કે ભણવા માટે કોઈ સ્ત્રી કે કોઈ વિદ્યાર્થી કે કોઈ પુરુષ જાય છે, ત્યારે એને ડેફિનેટલી ભાડે મકાન લેવું પડે છે, ને એકલો તો ભાડું આખા ઘરનું આપી શકે નહીં, નહીતર તો એનો અડધો પગાર એમાં જતો રહે. એટલે 2-3 જણાએ ભેગા થઈને રહેવું પડે છે. દે આર કોલ્ડ પેઇંગ ગેસ્ટ. બરાબર છે, મહેશભાઈએ કીધું એવા હશે થોડા, પણ સવાલ અહીંયા એ છે કે કેમ ભાડે લેવું પડે છે 3-4 જણાએ પેઇંગ ગેસ્ટ. ખરેખર તો તમે દુનિયાના, તમે અત્યારે જે દેશમાં છો ત્યાંથી લઈને યુરોપના તમામ દેશોમાં એક ગવર્મેન્ટની પોતાની જ એક આખી સિસ્ટમ એવી છે કે વર્કિંગ વિમેન હોસ્ટેલ, પ્રોફેશનલ્સ હોસ્ટેલ્સથી લઈ અને સ્ટુડન્ટ્સ માટેની એટલી હોસ્ટેલ્સ હોય છે, અને ત્યાં આગળ વોર્ડનથી લઈને સિક્યોરિટી પણ હોય છે. જો દરેક જગ્યાએ કોઈને કોઈ ન્યુસન્સ પછી તમે 500 જણની હોસ્ટેલ બનાવીને 5 જણા નપાવટ નીકળ્યા તો બાકીના 495 નપાવટ નથી. એટલે સવાલ એ છે કે સૌથી પહેલા તમે આપી ખરી, અને બીજું કે આ જ્યાં પેઇંગ ગેસ્ટ તરીકે જે લોકો રહે છે, આ એક નવો જ મુદ્દો આ ટોપિકની ઉપર નીકળ્યો છે એટલે આપણે છેડી લઈએ છીએ. જે રહે છે એ લોકોનું પણ જે સોસાયટીમાં રહે છે ત્યાં કોઈ આત્મસન્માન છે નહીં. અસાઇલમ સિકર્સ અથવા તો શરણાર્થીઓ રહેવા આયા હોય, તું ચૂપચાપ તું બેસ, છીંક ના ખાતો, ઉધરસ ના ખાતો, ઓસરીમાં ના આવતો, તું વાંચે તો ચોપડી ધીમેથી બંધ કરજે. એ લોકો જાણે કે છાવણીમાં આવ્યા હોય એવું સોસાયટીનું બિહેવિયર હોય છે. એટલે સવાલ એ છે કે ભારતમાં વર્કિંગ વિમેન કે પ્રોફેશનલ્સ બીજા શહેરમાં જાય ત્યાંથી લઈને વિદ્યાર્થીઓ, કારણ કે જે તે યુનિવર્સિટીની હોસ્ટેલ તો હું માનું ત્યાં સુધી 20% વિદ્યાર્થીઓને જ એકોમોડેટ કરી શકે છે. તો તમને નથી લાગતું કે નવી સરકાર આવે, એના એજ્યુકેશન મિનિસ્ટરથી લઈને શહેરી વિકાસ મંત્રીએ મોટા પ્રમાણમાં આ પ્રકારની હોસ્ટેલ્સ બનાવી જોઈએ તો એક પેઇંગ ગેસ્ટ વાળો મુદ્દો સોલ્વ થાય? તમે જે પેઇંગ ગેસ્ટમાં જે મુદ્દા કયા એમાં 2 ટાઈપના છે. એક જે તમે સ્ટુડન્ટ, પહેલા હું સ્ટુડન્ટનો ક્લિયર કરીશ કે સ્ટુડન્ટમાં સૌથી પહેલા ઓબ્વિયસલી સ્ટુડન્ટ માટે બી હોસ્ટેલ્સ હોય છે, પણ ઘણા લોકો પેઇંગ ગેસ્ટમાં રહે છે કારણ કે હોસ્ટેલ એક કેટેગરી એ લેવલની નથી હોતી. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ એ બી મુદ્દો છે. ભલે તમે કોઈ 20% લોકો એમાં રહે છે, સાચી વાત છે, પણ જે હોસ્ટેલની કેટેગરી હોય છે એના કરતા બી બદતર કેટેગરી હોય છે, એટલે લોકો ત્યાં રહી બી શકે નહીં એવી કેટેગરી હોય છે ને એટલા માટે લોકોએ પેઇંગ ગેસ્ટ તરીકે રહેવું પડે છે. બીજો હવે જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો કયો કે જે બહારથી લોકો આવે છે એમાં બી અગર લેટ અસ સે એક તો પેલું શું કે પેલા ઓફિસરથી ઉપરના ગ્રેડના લોકો, એ લોકોને તો ઘણીવાર કંપની જ ભાડા પર ઘરો શોધીને આપે છે, મોંઘા ઘરો, કારણ કે ઇટ કમ્સ એઝ ધેર પર્ક ઇન ધેર જોબ. પણ જે બીજા ટાઈપના લોકો આવે છે જે નોટ એઝ અ પર્ક મળે, પણ એ લોકો અહીંયા શિફ્ટ થાય કારણ કે એઝ યુ સેડ કે કદાચ રૂરલ એરિયામાંથી શિફ્ટ થતા હોય યા કદાચ એવા એરિયાઓમાંથી શિફ્ટ થતા હોય કે એ લોકોને સિટીમાં આવીને રહેવું હોય ને એ લોકોનું કેરિયર આગળ લઈ જવું હોય, તો એ લોકો માટે અત્યારે જે પેઇંગ ગેસ્ટની ફેસિલિટી છે, હવે તમને કહું કે દુઃખની વાત એ છે કે એક નાના ફ્લેટોમાં જે મે બી 2 બેડરૂમનો ફ્લેટ હોય
એમાં સાહેબ કમસે કમ 8 થી 10 લોકો રહે, કારણ કે બેડરૂમ ને જે લોકો ડોરમેટ્રી જેવું બનાવી દે અને એક જ બાથરૂમ હોય ને એક બાથરૂમમાં બધા સવારે બધું જે ધાંધલ થતા હોય જાત જાતનું થતું હોય. અનફોર્ચ્યુનેટ વાત અત્યારે એ છે કે એમાં બી અગેન એક બીજો એસ્પેક્ટ આપી દો કે જે લોકો આ પેઇંગ ગેસ્ટનું કામ કરે છે, બિઝનેસ કરે છે, અકોર્ડિંગ ટુ લો, અકોર્ડિંગ ટુ રૂલ, એ લોકોને પરમિશન લેવી પડે. હા, તમે રેસિડેન્શિયલ એરિયામાં જ પેઇંગ ગેસ્ટ કરી શકો એટલે એમાં ના નથી, પણ તમારે મ્યુનિસિપલ ઓથોરિટીઝની પરમિશન લેવી પડે કે મારે અહીંયા અધર ધેન જે પેલી પોલીસની વાત કરીએ તો આખો અલગ સ્ટોરી છે, પણ મ્યુનિસિપલ ઓથોરિટીઝની બી પરમિશન લેવી પડે. એટલે મને ખબર નથી આજની તારીખમાં કે આપણા અમદાવાદમાં આયા આપણા ગુજરાતમાં કેટલી ઓથોરિટી, એટલે તો હવે આપણે ત્યાં પ્રેસ વાળા જોઈને માગે કે ભાઈ અમને બતાવો કે કેટલાની પરમિશન છે ને કેટલાની નથી, તો આપોઆપ બહાર આવશે કે શું સત્ય છે. હવે તમારી જે તમે જે કહો કે ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ. સી અલ્ટિમેટલી આજની તારીખમાં there are lot of responsibility. તમે જ્યારે એડ્યુકેશન કહો, મેડિકલ કહો, આ બે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે, તેના તમે અત્યારે જોઈ રહ્યા છો કેવી હાલત છે. તો અત્યારે ઇફ વી એક્સપેક્ટ કે ગવર્મેન્ટ આ બી રિસ્પોન્સિબિલિટી, કારણ કે એક્સપેક્ટેશન્સ તો ઓબ્વિયસ હોય જ છે, અને કદાચ તમે કહેતા હો તો કે the party should be aware of this thing કે ભાઈ લોકોને જાણે કે વચ્ચે પેલું શું કે યાદ છે તમને પેલું જમવાનું સસ્તું જમવાનું ભૂલી ગઈ એનું નામ, કંઈક સરસ નામ હતું કે ખીચડીને 10 રૂપિયામાં કે 5 રૂપિયામાં બધું મળતું હતું, એ બી બંધ થઈ ગયું. એટલે આજની તારીખમાં અન્નપૂર્ણા યોજના આજની તારીખમાં આ બધા ચીજની એટલા માટે જરૂર છે કારણ કે જે રીતે આપણે લેટેસ્ટ ટોક ઓફ ઇન્ફ્લેશન, આપણે ભલે કહીએ કે આપણી પેલી કઈ 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ને 7 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી, જાત જાતના ડોલર, ટ્રિલિયન ડોલરમાં તો સાહેબ નહીં આવડતા મીંડા ગણતા, પણ જે બી બધું કહે છે આજની તારીખમાં ભલે આપણે એ ગ્રેડમાં વાત કરતા હોઈએ ને આપણે ચોથા કે પાંચમા નંબર પર આયા હોઈએ, પણ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ક્લુઝિવ ગ્રોથ હોય. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે શું કે ખાલી પેલો અમીરો અમીર થતા જાય ને ગરીબો ગરીબ થતા જાય ને ઇન્ક્લુઝિવ ગ્રોથ ના થાય, પણ ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે કે બધાને પૈસા મળે ને બધા સુખી સંપન્ન જીવી શકે. એટલા માટે આજની તારીખમાં ગવર્મેન્ટે જે ફ્રી જમવાનું આપે છે એના માટે તું ગરીબોને જે 80 કરોડ ગરીબોને ફ્રી પેલું અનાજ આપે છે, આઈ એમ વેરી હેપી. મારે એમાં કંઈ કેવું નથી, આપવું જ જોઈએ, કારણ કે જે રીતે અમે ગરીબોની હાલત જોઈએ છે એ જરૂરી છે. પણ જોડે જોડે હું એમ નથી કહેતી કે તમે ફ્રીબીઝ આપો, પણ જોડે જોડે જરૂરી છે કે જે તમે સન્માન ને ડિગ્નિટી આપી કહી, કારણ કે મને ખબર છે મારી પાસે એવા ઘણા કેસીસ બહેનોના આવે છે કે એને પેલો શું કહેવાય પેલો પેઇંગ ગેસ્ટ લેન્ડલોર્ડ કે જે કહેવાય પેઇંગ ગેસ્ટ નો એ કાઢી મૂકે કે કાલથી નીકળી જાય, કેમ કારણ કે મે બી પેલી બહેને એને ઓબ્લાઇઝ નહીં કર્યું હોય યા ફેવર નહીં કર્યું હોય યા જે બધું પેલા પાછળ બધું લેડીઝ વાળું ચાલતું હોય, એટલે એને કહે કે ભાઈ તારે નીકળી જવાનું તાકી એનો હક કરી શકે. એટલે આના માટે બી અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં પેઇંગ ગેસ્ટનો કોઈ લો છે નહીં, એટલે કહી દઉં એટલા માટે કે કારણ કે પેઇંગ ગેસ્ટને બી પોતાની સેફટી સિક્યોરિટી બી તો જોઈએ ને, ઘરે પૈસા આપતા હોય, ભાડા આપતા હોય, સિક્યોરિટી આપતી હોય. હાજી રુઝાન, તમને લાગે છે કે વર્કિંગ વિમેન, પ્રોફેશનલ માણસોથી લઈને વિદ્યાર્થીઓ માટે ઇન વન લાઈન કે અત્યારે જે પ્રમાણમાં વર્કિંગ હોસ્ટેલ્સ છે એનું પ્રમાણ ઘણું બધું વધારે હોવું જોઈએ? સાચી વાત છે સર, બહુ જ ઓછું છે. કારણ કે અહીંયા મને ખબર છે અમદાવાદમાં કારણ કે મારે ઓફિસમાં આવતી હતી બેનો વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહેતી હતી, એ આખી એની બધી જાત જાતની સ્ટોરી છે, એમાં અત્યારે ના જઈએ. ઓફિસથી એ લોકોને નહોતી મળતી ને એટલે ઘણીવાર એ લોકોને પેઇંગ ગેસ્ટ કરવું પડતું. એક મિનિટ, અને ગવર્મેન્ટ કે જેમ બી એટલા માટે જ ઓછું રાખતી હોય, ઓછી કરતી હોય તાકી પેઇંગ ગેસ્ટ પોતાની હાજરી ચલાવે. બીજું એ થાય છે કે આ પ્રકારની વર્કિંગ વુમેન જ્યાં આગળ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હોય છે તે આજુબાજુના લોકો એને કાઢી મૂકવા માટે બિટવીન ધ લાઇન્સ પ્રેશર કરતા હોય છે અને પછી ના કાઢી મૂકે એટલા માટે જે એડવાન્સીસના જે મેસેજ સિગ્નલ્સ આપતા હોય છે, આ બહુ ભયાનક વાત છે. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ. દર્શક મિત્રો, હજી પણ ઘણા બધા મુદ્દાઓ છે, આપણે બ્રેક. મિત્રો મહેશભાઈ, ડીજેના રાક્ષસી અવાજને નાથવાથી લઈને નાગરિકોને અસર કરતી શાંતિને લગતી તમામ બાબતો માટે હંમેશા ન્યાયતંત્રએ એન્ટર થઈને સુઓ મોટો કરીને સરકારને ફરજ પાડવી પડે છે. તો સવાલ એ છે કે સરકારને પણ ખબર પડતી હોય છે કે આ મુદ્દે પ્રજા આટલી હેરાન થઈ રહી છે, હા, તો એ કેમ રાહ જોવે છે કે ન્યાયતંત્ર એમને ઠપકારે અને પછી પગલાં લેવાની ફરજ પડે? આવા કેટલાય દાખલાઓ છે. સવાલ એ છે કે જો ન્યાયતંત્રે જ આ બધું કરવું પડે, ના છૂટકે, તો સરકાર કે જે તે વિભાગના મિનિસ્ટરનું કોઈ વજૂદ છે ખરું? અને સવાલ એ છે બીજો કે
એવો સમય ક્યારે આવશે? કોઈ પણ પાર્ટી સત્તા ઉપર હોય, ભૂતકાળમાં પણ જ્યારે કોંગ્રેસ હતી ત્યારે આવું જ થતું હતું. એવો સમય ક્યારે આવશે કે કોઈ ચોક્કસ મંત્રાલય જે તે જિલ્લાના જ્ઞાતિ આધારિત, મતદાર આધારિત ગણિતના બદલે મિનિસ્ટ્રીમાં કોને કઈ, પેલું આપણે બોક્સ બનાવી છે ને, કઈ જ્ઞાતિના કેટલા આયા, કયા જિલ્લાના કેટલા આયા, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી નોનસેન્સ, રબિશ. ક્યારે એવું આપણે બોક્સ બનાવીશું કે આ ક્ષેત્રમાં હાઈલી ક્વોલિફાઈડ માણસને આ વિભાગનું મંત્રાલય મળ્યું? સવાલ એ છે ફરીથી કે જો ન્યાયતંત્રે જ આ બધું કરવું પડે તો આ સરકાર કે એના વિભાગનું વજૂદ રહે છે ખરું? અને એટલા માટે તો અક્ષેશભાઈ તમે જુઓ કે ન્યાયતંત્ર વિરુદ્ધ વિધાયકીના સત્તાના સવાલો ઊભા થયા છે. પાર્લામેન્ટ એમ કહે છે કે આ તો અમારી સત્તા છે, સુપ્રીમ કોર્ટ વચ્ચે કેમ ઘૂસી જાય છે, વિધાનસભા એમ કહે છે કે હાઈકોર્ટ વચ્ચે કેમ આવી, આ તો અમારી સત્તા તમે લઈ લીધી. એટલે એ સંઘર્ષ સતત આ કારણથી ચાલ્યા કરે છે. જ્યારે વહીવટીતંત્ર કામ નથી કરતું, અને એ બરાબર નોંધી લો કે વહીવટીતંત્ર હંમેશા આ પોલિટિકલ લીડરો છે જેને કંઈ ખબર નથી પડતી એને તાબે થયેલું છે. એટલે વહીવટીતંત્ર તો એકદમ નામનું જ છે. એને પેલો અંગૂઠા છાપ માણસ કે જે મંત્રી થઈને બેઠો છે એ પેલા આઈએએસને સૂચના આપે છે, ઓરલી સૂચના આપે છે, લેખિતમાં પણ નહીં, અને એ કરાવે છે કામ, અને એટલા માટે પેલો કરે છે. એટલે પછી ન્યાયપાલિકા એવું કહી રહી છે કે ભાઈ આવું કેમ થાય છે, તો એમ કે તમે કેમ દરમિયાનગીરી કરો છો વચ્ચે. અને વારંવાર તમે જજમેન્ટો જુઓ તો બહુ જ વખતે ન્યાયપાલિકાએ એવું કહ્યું છે કે આ કામ અમારું નથી, વહીવટીતંત્ર કામ નથી કરતું, એટલે અમારો મોટાભાગનો સમય વહીવટ ચલાવવામાં જાય છે. આવી તીખણ ને ટિપ્પણીઓ સતત મોટાભાગના જજમેન્ટોમાં આવી છે. એટલે અમારે બીજા કામ નથી. હાઈકોર્ટ આવું કહેશે, સુપ્રીમ કોર્ટ આવું કહેશે કે તમે જે નથી કરતા એ કામ કરવા માટે અમે બેઠા છીએ. અમારે કામ તો ભારતના બંધારણ પ્રમાણેના કાયદાઓનું અનુશાસન નથી થતું એના માટે છીએ, નહીં કે અમે વહીવટ ચલાવવા માટે. તો પણ અમે જો વહીવટ ચલાવવાના હોઈએ તો તમે શાના માટે પગાર લો છો? તમને કેમ સજા ના થવી જોઈએ? તમારું કામ તો અમે કહીએ છીએ. આ જ મુદ્દો જે તમે વાત છેડી એમાં બે મુદ્દા મારે ધ્યાન વધવા છે. ગુજરાતની હાઈકોર્ટે એક બહુ સરસ ચુકાદો આપ્યો હતો ગેરકાયદે બાંધકામોનો, અને એમાં ઇમ્પેક્ટ ફીની વાત થયેલી. આના જેવો જ છે તમારો મુદ્દો જે લીધો તમે બાંધકામોમાં, આ જે કોમર્શિયલ ચાલે છે તે, એ કેમ એવું થાય છે. અને ઇમ્પેક્ટ ફી માટે પણ સરકારે એટલી વખતે ખોટા એફિડેવિટો આપ્યા, હજુ એ મુદ્દો ચાલ્યા કરે છે. અને જો ઇમ્પેક્ટ ફી નથી ભરી અને પછી તમે બિલ્ડિંગ તોડી શકતા નથી, એટલા માટે તોડી શકતા નથી કે એમાં કેટલાય નિર્દોષ નાગરિકો બિચારાની આખા જીવનની કમાણી એ ઘરમાં મૂકી હોય, અને પછી કોર્ટ એમ કહે કે બિલ્ડિંગ તોડી પાડો. પણ આ વહીવટીતંત્ર અને પોલિટિકલના લીધે આવું બને છે. એટલે દિલ્હીમાં તો એક બે જગ્યાએ એવું બન્યું કે બિલ્ડિંગો તોડી પણ પડાયા, પણ એનાથી એ લોકોની આખી જિંદગી બની કમાણી જતી રહે છે. એટલે તમારી વાત બહુ સાચી છે કે તમે એ કહ્યું કે ક્યારે વારો આવશે. વારો ત્યાં સુધી નહીં આવે કે જ્યારે હું ભારતનો નાગરિક નહીં બનું અને મારા જીવન નિર્વાહના પ્રશ્નો કયા છે એની પર હું ધ્યાન નહીં દોરું. માત્ર હું મારું મંદિર, મારું મસ્જિદ, મારી જાતિ, મારો આ ધર્મ, એને આધારિત જો હું વોટિંગ કરે, અને આ સરકારો, આ રાજકીય પાર્ટીઓ, બધી જ રાજકીય પાર્ટીઓ તમને એની ડરમાં રાખશે કે જો આમ નહીં થાવ તો તમે નામશેષ થઈ જશો, આમ નહીં થતો તમારો ધર્મ ખતરામાં આવી જશે, અને એમાંથી બહાર નહીં આવો નાગરિકો, ત્યાં સુધી આ તંત્ર રહેવાનું. અને મેં કહ્યું એમ કે ન્યાયતંત્ર બહુ સારું કામ કરે છે આમાં, પણ ન્યાયતંત્રના ચુકાદાનું અમલીકરણ કરશે કોણ? હું ફરી વાર બીજો એક વાત છેડું તમને. 2002માં આ બિલ્ડિંગને લગતી જ બાબત છે એટલા માટે વિષય ચાતરતો નથી દક્ષેશભાઈ. 2002માં શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકારનો એક સરસ ચુકાદો આવ્યો. એમાં એમ આવ્યું કે ભાઈ દરેક તળાવોનું તમે નોટિફિકેશન બહાર પાડો, ગણતરી કરો અને એને ગેજેટાઇઝ કરો અને એને પ્રોટેક્શન આપો. એવા કેટલાય તળાવો પર બિલ્ડિંગો બની ગયા છે, અને એ બિલ્ડિંગો પણ અત્યારે ખતરામાં છે. કેટલીક બિલ્ડિંગો તો એવા છે કે ત્યાં રહેવા જઈ શક્યા નથી. કેટલીક જગ્યાએ એવું હતું ઝૂંપડપટ્ટી હોય ત્યાં બિલ્ડિંગ બનાવો, એની જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં બિલ્ડરોએ સારા લોકોને ઘર આપી દીધા, અને જ્યાં આવા તળાવો હતા ત્યાં પેલા ગરીબોના ઘર આપી દીધા. એટલે આ ચુકાદો તો આવી ગયો. આ ચુકાદો આવ્યા પછી પણ અમલીકરણ થતું નથી. એટલે દક્ષેશભાઈ બીજો મુદ્દો એ પણ ઊભો થાય કે ન્યાયપાલિકાઓ સરસ
સીમાચિહ્નરૂપ ચુકાદા આપે છે, પણ એનું અમલીકરણ તો અલ્ટિમેટલી આ પોલિટિકલ પાર્ટીઓએ અને આ વહીવટી તંત્રએ કરવાનો છે. એટલે હવે એમને સીધા રાખવા માટે કોણ જવાબદાર છે? આપણે તો મતદાન જ્યારે આપવા જઈએ છીએ ત્યારે હું બ્રાહ્મણ છું ને હું પટેલ છું, હું હિન્દુ છું ને હું મુસ્લિમ છું, એમાં હું વોટ આપું છું. એટલે મારા જે જીવન જીવતના મુદ્દાઓ જે છે, જે આપણે બહુ સરસ વાત કરી કે આજે ચૂંટણીની ચર્ચાઓ ચાલે છે, વિશ્લેષણો ચાલે છે, પણ આજે મુદ્દો એટલા માટે મૂકવામાં આવે છે કે રાજકીય પાર્ટીઓનું ધ્યાન દોરે. આ ચૂંટણીનો મુદ્દો બનતો જ નથી. એટલે જ્યાં સુધી ચૂંટણીનો મુદ્દો આ નહીં બને, જ્યાં સુધી હું મતદાર ભારતનો નાગરિક નહીં થવું અને મારે શું જોઈએ છે એની માગણી નહીં કરું, ત્યાં સુધી આ ન્યાયતંત્ર પણ બિચારું થાકી જશે. એ મુદ્દો છે. જી રુઝાન, ઘણી બધી જગ્યાએ રેસિડેન્શિયલ એરિયામાં ઓફિસો ચાલતી હોય છે, પણ એના કરતાં ભયંકર બાબત બે વસ્તુ છે. ઘણી જગ્યાએ ગોડાઉન ચાલતા હોય છે. રાત્રે 12 વાગે માણસ થાકેલો સૂતો હોય અને અંદર 3 ખટારા આવે અને ધડાધડ ગોડાઉનમાં સામાન ઉતારવા માંડે અને કોઈ કહેવા જાય તો દાદાગીરી કરે. સવાલ એ છે કે આમાં સત્તાતંત્રની સામે, જે તે વિસ્તારના અધિકારીઓ સામે વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી અને લો ઓફ ટોર્ટ્સ હેઠળ કામ ચલાવી શકાય કારણ કે એમની નજર સામે ચાલે છે. એક આ સવાલ. અને બીજો એક સવાલ એ છે કે ઘણી જગ્યાએ રેસિડેન્શિયલમાં હોસ્પિટલો ચાલે છે, નાના નાના દવાખાના ચાલે છે. હવે વાત એ છે કે કેટલીક હોસ્પિટલ, દવાખાનાઓ મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ કરવાની પ્રોપર પ્રક્રિયા કરતી હોય છે, કેટલીક નથી કરતી. અને હોસ્પિટલ ને દવાખાનામાં કોઈ ફરવા તો રહેવા તો આવ્યું ના હોય હોટલ સમજીને, ત્યાં આવનાર દરેક માણસ કોઈને કોઈ ઇન્ફેક્શન લઈને આવ્યું હોય છે. જો મેડિકલ વેસ્ટ બરાબર ડિસ્પોઝ ના થતો હોય અને ઇન્ફેક્શિયસ માણસ એના વાયરસ કે બેક્ટેરિયા સોસાયટીમાં છોડીને જતો હોય તો સોસાયટીના રહીશોનો કોઈ વાંક ખરો? આની સામે કાયદાકીય રીતે કડકમાં કડક કયા પગલાં લઈ શકાય? તો સૌથી પહેલા તો આ બહુ તમે જે પહેલા હોસ્પિટલની વાત કરો, પછી એની વાત કરીશ ગોડાઉનની. સૌથી પહેલા સર, જે હોસ્પિટલ્સ, જે નાની નાની હોસ્પિટલ તમે કહો ને, ક્લિનિક કે પછી મલ્ટી સ્પેશિયાલિટી હોય, સાહેબ 4 રૂમ હોય પણ એ મલ્ટી સ્પેશિયાલિટી બની જતી હોય, એવી મેં જોઈ છે. એમાં એવું થતું હોય છે સર કે એકચ્યુઅલી એઝ આઈ સેડ કે એવરીબડી નોઝ, એકચ્યુઅલી તમને ને મને ને બધાને ખબર છે કે ભાઈ આવા રેસિડેન્શિયલ એરિયામાં આવી બધી પ્રવૃત્તિઓ, ધીસ આર કોલ્ડ કમર્શિયલ એક્ટિવિટીઝ. હોસ્પિટલના તો અગેન એના સ્પેશિયલ રીતે થવી જોઈએ, કારણ કે તમે જે રીતે કહો કે સ્પેશિયલ જ્યારે તમે વર્ડ હોસ્પિટલ યુઝ કરો છો એટલે એના અલગ અલગ ઇન્સ્પેક્ટર્સો આવે જોવા, પછી એના ઇન્સ્પેક્શનનો લો હોય, પછી આ જે ઇન્ફેક્શનની વાત કરશે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે સાહેબ. કારણ કે ઇન્ફેક્શન એવી ચીજ છે, આફ્ટર સ્પેશિયલી કોવિડ તમે જોયું હશે કે હરેક ચીજમાં બેક્ટેરિયા, વાયરસ, આપણને શરદી, ખાંસી, આ બધા કેવી રીતે થાય છે? આ બધા બેક્ટેરિયા, વાયરસથી થાય છે ને એ ઇન્ફેક્શિયસ હોય છે. તો એટલા માટે તમારે જે મુદ્દો છે કે જે રેસિડેન્શિયલ લોકોને જે ખતરો છે, ધીસ ઇઝ બેઝિકલી જાનનો ખતરો સીધો આવી ગયો. યા કઈ રીતે ખતરો? કારણ કે તમે કોઈકને ઇન્ફેક્શન થાય એટલે એને બિચારાને એને ખર્ચો થાય હોસ્પિટલ, બીજી હોસ્પિટલ જવા. અને આજકાલ ખબર છે હોસ્પિટલો તો પાછી એ શું કહેવાય, સેવા માટે નથી બનતી. જેમ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રોકડી કમાવા માટે, તેમ હોસ્પિટલો બી રોકડી કમાવા માટે જ બની રહી છે. એટલે એના માટે બી એને વધારે પૈસા આપવા પડે, ઇન્સ્યોરન્સ સપોર્ટ ના કરે, જાતનું બધું આવી જાય પાછળ. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે સાહેબ, તમારો હવે જે પહેલો પોઈન્ટ છે, અરે ગોડાઉન પહેલા એ કહી દઉં કે there are enough laws to protect the citizen. ના નથી, રેસિડેન્શિયલ લોઝ આર ધેર, જેનામાં જે કહ્યું કે પહેલા મ્યુનિસિપલ બોડી બી આવે, કારણ કે મ્યુનિસિપલ બોડીના લાયસન્સીસ જરૂરી છે. પછી હોસ્પિટલો એટલે પેલી મેડિકલ એસોસિએશન આવી જાય એમાં કે ભાઈ તમારી કારણ કે એ લોકો બી ત્યાં પેલા શું કહેવાય મેમ્બર છે કે there are lot of laws behind it. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં આજે સાહેબ મહેશ સરે કહ્યું કે આપણે જાગૃત નથી. અને બીજી વાત કીધું, જાગૃત બી હોઈએ, લેટ અસ એઝ અ સિટીઝન હું જાગૃત બી છું, પણ પછી કોર્ટ કચેરીના ધક્કા, આટા ફેરા, આશીર્વાદ, લોયરોના ખર્ચા, તારીખ પે તારીખ, પાછો લોયર આપણને દબાવે. લેટ અસ ઓલ્સો એક્સેપ્ટ ધીસ થિંગ નો સાહેબ, કારણ કે લોસ તો છે. હું ના નહીં પાડું, કારણ કે મેં અત્યારે ઓનલાઈન બી જોયું કે ઘણા જજમેન્ટો કહે છે કે ભાઈ તમે આ નહીં કરી શકો. કારણ કે લોકો ગયા છે, જે લોકો સક્ષમ છે, મે બી જે લોકો પાસે લોયરનું બેકગ્રાઉન્ડ હશે, જે લોકો એફોર્ડ લોયર કરી શકતા હશે, એ લોકો ગયા છે ને કેસો જીત્યા બી છે. એટલે લોઝ આર ધેર. તો લોકો કેમ જાય? જાણે કે હું પોતે જ વિચારું કે રેસિડેન્શિયલમાં રહું છું ને મારે આ બધી પ્રવૃત્તિ થતી હોય તો 2-4 જણને કહું, પેલા મારા ચેરમેનને કહું, પણ પછી અગર કશું ના થતું તો ચૂપ બેસું. કારણ કે મારી પાસે એટલી પૈસા, મારી પાસે એટલી તાકાત નથી કે હું જઈને કોર્ટમાં કેસ કરતી રહું. કારણ કે તમને ખબર છે કે કેસ 1 વર્ષમાં પતવા નથી, 10-10, 15-15 વર્ષ જશે. એટલે લોકો સાહેબ
એ રેમેડીઝ નથી લઈ રહ્યા સાહેબ. કેમ નથી વાપરી રહ્યા એવું ના વિચારો કે એ લોકોને ખબર નથી, લોકોને ખબર છે પણ એ લોકો કંટાળી જાય છે. એટલે આપણે કહીએ છીએ કે તમારે અગર એવરી ટાઈમ કોર્ટમાં જવો, એટલે તો કોર્ટ બી કહે છે કે ભાઈ તમે એવરી ટાઈમ મારી પાસે આવો છો. તમે આની પહેલા જે સરને ક્વેશ્ચન પૂછ્યો, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો હતો કે વાય કોર્ટ અડધું, સોરી ટુ સે, પણ અડધાથી ઉપર આપણું એડમિનિસ્ટ્રેશનનું કામ છે એ અત્યારે કોર્ટ કરી રહી છે. તમને બધાને યાદ અપાઈ દો, મને હજી યાદ છે કે જે, કારણ કે મારા બહેનો વાળો કેસ છે કે જે આપણે આનો કેસ હતો, શું કહેવાય આપણે આ ટ્રિપલ તલાકનો, એ થેન્ક્સ ટુ કોર્ટ કે કોર્ટ કે ઘણી બધી પીઆઈએલ હતી, ઢગલા પીઆઈએલ હતી, કોર્ટ કંટાળી ગઈ ને કોર્ટે કહ્યું કે, પછી કોર્ટે ગવર્મેન્ટને કહ્યું કે ભાઈ તમે આઈધર આનો લો બનાવી દો યા અમે આનામાં હસ્તાક્ષર અમારે કરવો પડશે. એટલે એને ડેડ લિમિટ આપી, એટલે પછી ગવર્મેન્ટે લો બનાવવો પડ્યો. ના તો આમ લો એનો બન્યો નથી. યા તમે અગર એક્ઝામ્પલ આપું કે આજની તારીખમાં ઘણા બધા કેસીસ જોશો તો એવરીથિંગ ગોઝ ટુ કોર્ટ એન્ડ ધેન કોર્ટ હેઝ ટુ ઇન્ટરવીન. પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કારણ કે લોકો એક લેવલ પછી, ચલો હવે પીઆઈએલ એની જગ્યાએ થઈ શકે કારણ કે સક્ષમ લોકો પીઆઈએલ કરે, કોઈને જોઈતું હોય કે ભાઈ મારી ફેમ વધે એટલું પીઆઈએલ કરું, એમાં કોઈ ખોટું નથી. ભાઈ તારે ભલે તને તારી ફેમ મળે પણ લોકોને તો ફાયદો થાય. પણ પોઈન્ટ અત્યારે એ થયો છે સાહેબ કે એટલે જે તમે બધા અલગ અલગ લોસ કયા, બધું બહુ છે આપણી પાસે. એટલે હું હંમેશા કહું છું કે આપણા ઇન્ડિયામાં લો ની જરૂર નથી, આપણા ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે. પણ અનફોર્ચ્યુનેટલી બીકોઝ ફોર ઓલ ધેટ રીઝન્સ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ, ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી અને લો મિસયુઝ થઈ જાય છે. જી સર. જી મહેશભાઈ, એક છેલ્લો સવાલ તમને બંનેને. કોઈ વિસ્તારમાં, કોઈ જગ્યાએ સોસાયટી, ફ્લેટ, બંગલો, રો હાઉસ કે વસાહતમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોય, ત્યાંના નાગરિકો કોર્પોરેશનમાં ફરિયાદ કરે, એ પછી પણ કંઈ ના પગલાં લેવાય, તો એ લોકોએ શું કરવું જોઈએ? અને એના કરતાં પણ મોટો સવાલ કે સૌથી પહેલા તો કોર્પોરેશનથી લઈને સત્તાવાળાઓને એ ખબર પડતી હોય છે કે આણે આ વર્ષનો મ્યુનિસિપલ ટેક્સ નથી ભર્યો, તો એને 2 વાર લાલ અક્ષરમાં નોટિસ આપો. તો એને એટલી નથી ખબર પડતી કે અહીંયા પ્રવૃત્તિ ચાલે છે, એનું ઇન્ટેલિજન્સ એટલું નથી. સૌથી પહેલા તો કોઈ વ્યક્તિ શા માટે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલતી હોય એની જોડે સીધું કોન્ફ્રન્ટેશનમાં ઉતરે? શું કરવું જોઈએ આના માટે? જો 2-3 વસ્તુ છે આમાં, લોકપેરવી કરવી પડે. એટલે માનો કે આવું થતું હોય તો તમે આ જે માધ્યમો છે એ માધ્યમો દ્વારા પણ, મને ખબર છે નામ નથી આપવા માધ્યમથી કોઈનું, પણ એક બિલ્ડિંગમાં જ એક મકાનોની લે વેચ કરે, એની બહુ જ મોટી ચાલે અને બહુ મોટા છપાયા અને આ બધું ચાલ્યું. એક મીડિયા એડવોકેસી થાય. બીજી વસ્તુ એ છે કે એમણે ફરિયાદ સોસાયટીમાંય કરાય એના ચેરમેન મંત્રીને, અને એ પણ ના માને કારણ કે કાયદા તો કોર્ટમાં પુરાવા જોઈશે. કારણ કે જ્યારે કોર્ટમાં તમે જાઓ છો તો કોર્ટ એમ કહે છે કે તમે સત્તાતંત્રનો ટચ કર્યો ખરો, એ કે સીધા કોર્ટમાં આવી જાઓ છો. એટલે બીજો વસ્તુ જે તમે કહ્યું તે દક્ષેશભાઈ, કે કોર્પોરેશન અથવા તો જે કંઈ સત્તાતંત્ર આવતું હોય એને ફરિયાદ કરવી પડે. ફરિયાદ ના સાંભળે તમારે તો તમે આરટીઆઈ કરો કે મારી અરજી ઉપરનું શું પગલાં ભર્યા તમે. એ પછી કંઈ ના થાય તો પછી ત્રીજો રસ્તો એ જ છે કે તમારે અદાલતમાં જવું પડે કે આટલા બધા એફર્ટ કર્યા પછી પણ સત્તાતંત્ર હલતું નથી. આ 3 વસ્તુ બને. રુઝાન, મહેશભાઈએ 3 રસ્તા બતાવ્યા. મારો સવાલ એ છે કે અત્યારે માણસને સવારે ઉઠીને રાત્રે સૂવે ત્યાં સુધી પોતાનો જ સર્વાઈવલનો, અસ્તિત્વનો જંગ એટલો ખતરનાક છે, એમાં આ નવો ફણગો શું કરવા ફોડે કે કોઈની જોડે ડાયરેક્ટ પોતાનો પ્રશ્ન નથી, આખી સોસાયટીનો છે, અને પોતે પાર્ટી બનીને શા માટે સિંગડા ભરાઈને દુશ્મની વોરે? 90% લોકો આ વિચારતા હોય છે કે હું આમાં પડીશ તો મારે કાલથી કોર્ટના ધક્કા ખાવાના છે. કોર્પોરેશન અને પેલો તો ફૂટેલો છે, તો નવી દુશ્મની શેના માટે? મારા મહિનાનું બજેટ પેટ્રોલમાં અને ધક્કા ખાવામાં. સવાલ ફાઇનલી એ છે કે જેની નજર હેઠળ આ પ્રવૃત્તિઓ ખોટી રીતે ચાલે છે એને પ્રજાએ શું કરવું જોઈએ? અલ્ટિમેટલી તમે જે કહ્યું બહુ જ સાચી વાત છે કે લોકોને લમણા કોણ લે, યા મારે શું, યા મને આનાથી શું ફાયદો થશે કારણ કે હું એકલો લડી રહીશ તો મને કઈ એમાં કઈ મળતું નથી. ઓલ ધોસ જે આપણે આખું પહેલા ડિસ્કસ કરી છે કે એટલે લોકો આઈધર બોલી બબડી જે કે બોલી બબડીને ચૂપ બેસે, યા ઘણીવાર ઘણા લોકો હોય તો એ ભાઈ એ સોસાયટી છોડી દે. 2 ચીજ થઈ શકે, સોસાયટી ઓછા છોડે, બોલી બબડીને ચૂપ બેસી જાય. એટલે સાહેબ આજની તારીખમાં લોકોને પેલી સોરી ટુ ટેલ પણ આમ જાડી ચામડી થઈ ગઈ છે. જાડી ચામડી એટલા માટે થઈ ગઈ કહેવાય કારણ કે એ લોકોને ખબર દેવ એક્સેપ્ટેડ થિંગ્સ ઇન લાઈફ કે ભાઈ આમાં આવું જેવાનું છે, કશું બી થાય નહીં, ભલે કોઈ બી પાર્ટી આવશે. કારણ કે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે આપણે જ્યારે 2014માં આપણે બધું મોટી આશાઓથી કર્યું હતું કે ભાઈ બીજી પાર્ટી આવશે, નોન કરપ્ટ હશે, બધું આપણું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધી જશે, આપણે સોસાયટી છોડીને જતો રહેશે,
એના કરતા બી એમ કહે કે ભાગી જશે તો એને ખાતરી છે કે બીજે જ્યાં જશે ત્યાં આવું નહીં થાય. સવાલ અવાજ ઉઠાવવાનો છે. યસ, યુ આર રાઈટ. સાચી વાત છે, સાચી વાત છે. પણ સાહેબ એ જ કહું છું કે તમે જે એક તમે સરસ વર્ડ યુઝ કર્યો કે આખો દિવસ જે એ પોતે જ પોતાના સોશિયો ઇકોનોમિક પ્રેશરમાંથી બહાર નથી આવી રહ્યો, પોતાની 2 વખતની દાલ રોટીમાંથી બહાર નથી આવ્યો. જે મિડલ ક્લાસ છે અત્યારે આપણે જે બધી વાત કરી રહ્યા છે ને, મેજરલી મિડલ ક્લાસ ફેમિલીને આ બધું હર્ટ થાય છે, કારણ કે એ લોકો જ આવી રીતે રહે છે સોસાયટીઓમાં. બાકી બધા પેલા મોટા મોટા લોકો તો મોટા પોતાના બંગલોમાં રહે છે, એટલે આ લોકોને જ હર્ટ થાય છે. પણ જે આપણે નથી કહ્યું હંમેશા મિડલ ક્લાસ માણસ પીસાય છે, એટલે અલ્ટિમેટલી મિડલ ક્લાસ માણસ પાસે એક જ રસ્તો છે અવાજ ઉઠાવવા માટે. આપણે એવું નથી કહેતા કે ભાઈ તું લોયર પાસે જા કે જા, પણ તું તારો વોટ આપ, અને ધેટ વિલ મેક અ ડિફરન્સ, નોટ ઇન વન ઇલેક્શન બટ ઓલ ધ ઇલેક્શન. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જોશો તો અમદાવાદમાં કેટલું ઓછું 58 કેટલા ટકા કંઈક વોટિંગ થયું છે. એટલે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે આપણે એટલે મેં કહું કે આપણે બધા જાડી ચામડી ના થઈ ગયા છીએ. આપણને થાય છે ભાઈ ये तो ऐसा ही होने वाला है, and we have started accepting things. જી સર, and we deserve it. If we deserve, if we have this આપણે પોતાનું અગર આ રીતનું સેટિંગ છે તો we deserve it. No. જી. દર્શક મિત્રો, તમે આજની જો આખી ચર્ચા સાંભળી હોય પહેલેથી, તો આનું તારણ એક જ વાક્યમાં છે: તમારી શાંતિ કે તમારી અશાંતિ તમારા જ હાથમાં છે. એક્ટ નાઉ, યુ ડિસાઇડ, ધેટ્સ ઓલ. આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિષય લઈને ફરીથી મળીશું. સી યુ, ગુડ નાઇટ.